ના બોસે મને બોલાવ્યો 15 દી થઈ ગયા. આ જો બોસ અહીંયા બેઠા દેમ ના પાડે. હા બોસ, તમે કીધું 15 દિવસ પછી છે ને તારે મારી પાસે આવવાનું છે. જો 15 દી થઈ ગયા, હવે બોલો શું કરવાનું છે? 15 દી થઈ ગયા છે ને, મેં તને કીધું તું કે એક સોરી કરવાની છે. હા પણ સોરી સોરી ક્યાં કરવાની છે પણ? હું તને કહું છું. હા બોલો બોલો, મારી પાસે ટાઈમ નહીં હવે. તે ઓલા નાથાની ઓલે એકવાર ચોરી કરેલી છે. એટલે ઈ ભૂલાઈ કેમ બોસ મને? મારી બી પડી ગઈ હતી એમાં. હા તો એના બાજુનું ઘર છે, ત્યાં સ્મગલિંગ નો માલ પીડ્યો છે. સ્મગલિંગ નો? એને પણ સ્મગલિંગ કરીને માલ ભેગો કરેલો. કેટલા લાખનો માલ છે? 30 લાખનો માલ છે. વાહ બાપ રે. ઈ તારે ચોરી કરવાનો છે અને માત્ર તારી માટે 2 જ દિવસ છે. બસ 2 દિવસમાં ઈ માલ લેવા પાછો આવવાનો છે. પણ બોસ તમે મારી પર વિશ્વાસ રાખો. 2 દિવસે હું નહીં થવા દઉં. હું રાતમાં જ બધું પૂરું કરી નાખી. બસ તો તારે જેટલી બને એટલી ઉતાવળ રાખીને માલ ચોરી કરવાનો છે. હા તો વાંધો નહીં, હાલો તમને બધું માહિતી લોકેશન દેતા રહેજો. હા કાંઈ વાંધો નહીં. આમ હાથ તો મિલાવો, કેમ લાગવું જોઈએ તમે મારા બોસ છો એમ. બોસે પણ જાજી ભાન. વાત કરવાની. હલો પંટરિયાવ, આપણે હે ને ઓલા નાથન ઘેર ચોરી કરી છે ને, એની બાજુના ઘરમાં ચોરી કરવાની છે. તો છે ને તમે સીધા ના આડે આવ્યા જાઓ. હાલો આવી જાઓ. હાલો હું ને છે ને પૂગું છું, તમે ઘાય ઘા આવો. આજે આપણે રાતમાં બધું પતાવી દેવું. આમ તો રાતે ના પડવા દે, અત્યારે પતાવી દે. હાલો આવો તમે, હાલો ઉતાવળ રાખો. હાલો